કાવી ગામે 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી। તારીખ 26/1/2024ના રોજ જંબુસર તાલુકાના કાવી ગામે 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં ગ્રામ પંચાયત કાવીની કચેરી ઉપર ગામના અગ્રણી શ્રી રાજુભાઈ રમેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગામના લોકો આ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગામ લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ આવ્યો હતો। ગામના નવયુવાનો ત્રિરંગા કલરની ટી-શર્ટ પહેરી રેલીમાં ઉમંગથી જોડાયા હતા। ત્યારબાદ ગામના મેઇન ઝંડા ચોકમાં કાવી ગામના જ નિવૃત્ત તલાટી કમ મંત્રી શ્રી ભરતભાઈ જેસંગભાઈ જારિયાઓના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું હતું। આ ધ્વજવંદન કાર્યક્રમમાં આમંત્રણને માન આપી પીએસઆઈ વૈશાલી આહિર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, શિક્ષકગણ, શાળાના બાળકો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્ય સાજીદભાઈ મુનશી તદુપરાંત ગામમાંથી પધારેલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય શ્રી હારૂન વોહરા સાહેબે બંધારણ વિશે સુંદર પ્રવચન કર્યું હતું। કાર્યક્રમના અંતમાં ગ્રામ પંચાયત કાવીના સરપંચ શ્રીમતી મીનાજબેન સાજીદ મુનશીએ આગામી કાવી ગામે થનાર વિકાસના કામોની યાદી જાહેર કરી ગામ લોકોને જાણ કરી હતી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રોફી તેમજ સન્માનપત્રો અર્પણ કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કાવી ગામના મુખ્ય કુમાર શાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષક શ્રી સુરેશભાઈ હઠેસી સિંધાએ કર્યું હતું। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, કાવી।